સુરત પોલીસ ખાતું હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી શહેરમાંથી ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા મેદાને આવી ગઈ છે। તે સુરતના મહિધરપુરા પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાના ગાંજા સાથે ઓડિશાવાસીને ઝડપી પાડી ગાંજો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત પોલીસ કમિશનર પમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર આહિર દ્વારા શહેરમાંથી ડ્રગ્સ સહિતની નશાના કાળા કારોબારને નેસ્ત નાબૂદ કરવા અને એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચના લઈને મહિધરપુરા પીઆઈડીયુ બારડની ટીમ પીએસઆઈ બીબી કાતરિયા સાથે પેટ્રોલિંગમાં હતી। ટર્નામેન્ટ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કનુભાઈને મળેલી બાતમીના આધારે સમુલડરી રોડ રેલવે પાર્સલ ઓફિસ પાસે સુરભી હોસ્પિટલ નજીકથી પસાર થનારા ઓડિશાવાસી અલી બનમાલી નાહકને ઝડપી પાડી તેના થેલાને જતી લેતા તેમાંથી 10 લાખથી વધુની કિંમતનો 2 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવતા ગાંજો, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિતની મત્તા કબજે લઈ લીધી હતી। અંગે ડીસીપી રાઘવ જૈને માહિતી આપી છે। હાલ તો ઓડિશાવાસીએ લાખો રૂપિયાના ગાંજાને જથ્થા સાથે ઝડપાતા તે ક્યાંથી અને કોની પાસેથી ગાંજો લાવ્યો હતો અને સુરતમાં કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે।